આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા। નિજ મંદિર સાવરકુંડલા। ચૈત્ર માસ એટલે આપણે તેને ખૂબ જ પવિત્ર અને પિતૃ માસ તરીકે ઓળખીએ છીએ। આ મહિનામાં અનેક સારા પર્વ આવે છે। તેમાં પ્રથમ તો ગુડી પડવો અને નવરાત્રિ પ્રારંભ। તેમાં માતાજીનું પૂજન અર્ચન તેમજ ઉપવાસ કે એકટાણા કરી ભક્તિભાવથી આદ્ય શક્તિની ઉપાસના થાય છે। અને તે પૂર્ણ થતાં નવમી તિથિ એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ તેમજ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ પ્રભુનો જન્મદિવસ। અને ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે કળિયુગના જાગ્રત અને શક્તિશાળી દેવ રુદ્રાવતાર શ્રી હનુમાનજી મહારાજનો જન્મદિવસ આવે છે। તેથી આપણે સત્સંગ કથા વાર્તાના માધ્યમે શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી અને શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ રુદ્રાવતાર શ્રી હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા તેમજ જીવન ચરિત્રની ઝાંખી કરીશું। તેમાં પ્રથમ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના અવતાર કાર્ય વિશે રામાયણ ગ્રંથમાં અનેક સંતો મહંતોએ વર્ણન કર્યું છે। જેમાં તુલસીદાસ વાલ્મીકીજીનું નામ અગ્રેસર છે। તેમજ આપણે રામાનંદ સાગરકૃત ટીવી સિરિયલ પણ નિહાળેલ છે। છતાં પણ અહીં આપણે પ્રસંગોપાત ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીનું જીવન ચરિત્ર ખૂબ જ ટૂંકમાં સાંભળશું। ત્રેતા યુગની વાત છે, જેમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું હતું। તે પહેલા આપણે રાવણના જન્મ વિશે થોડું જાણીએ તો દેવ અને દાનવોનું યુદ્ધ થયું। તેમાં દાનવો પરાસ્ત થયા અને દેવોનો વિજય થયો ત્યારે માલ્યવાન તેના અસુર સાથીદારો સાથે પાતાળમાં ચાલ્યો ગયો ને બધા અસુરો એ ભેગા મળીને પોતાનું સામ્રાજ્ય પાછું મેળવવા માટે વિચારણા કરવા લાગ્યા ને તેવું નક્કી થયું કે આપણે એક એવા શાસકની જરૂર છે કે જે દેવતાઓને પરાસ્ત કરીને દૈત્ય કુળને ધરતી પર સ્થાપિત કરે। ત્યારે માલ્યવાને પોતાની પુત્રી કૈકસીને ધરતી ઉપર પુલસ્ય ઋષિ પાસે મોકલી। તે તેણે ઋષિને પ્રાર્થના કરી કે મને તમારી પત્ની બનાવો। ત્યારે ઋષિએ ના કહી તો કૈકસીએ પોતાના મૃત્યુનો ભય બતાવીને ઋષિને પોતાની સાથે વિવાહ કરવા માટે રાજી કરી લીધા ને તેમની સાથે ગંધર્વ વિવાહ કર્યા। ત્યારબાદ તે ઋષિને રાજી કરવા ઋષિ સાથે ખૂબ જ સારી રીતે સેવાભાવથી રહેવા લાગી। એક સમયની વાત છે, સંધ્યાનો સમય હતો। ત્યારે કૈકસીએ પુત્ર કામનાની ઈચ્છાથી ઋષિ પાસે સમાગમની ઈચ્છા કરી। ત્યારે ઋષિએ કહ્યું, અત્યારે સંધ્યાકાળ છે અને આવા સમયે આવું કર્મ ન થઈ શકે। પરંતુ કામને લઈ વિહવળ થયેલી કૈકસીએ માન્યું નહીં અને ઋષિ સાથે સમાગમ કર્યો। જેના ફળ સ્વરૂપે તેને 3 દીકરાને જન્મ આપ્યો। તેમાં સૌથી મોટો રાવણ ને બીજો કુંભકર્ણ ને ત્રીજો વિભીષણ થયો। ત્યારબાદ કૈકસી ઋષિનો ત્યાગ કરી પોતાના પિતા માલ્યવાન પાસે ચાલી ગઈ। સમય જતા તેના પુત્રો મોટા થયા ત્યારે માલ્યવાને અગાઉ બનેલું તમામ વૃત્તાંત 3 પુત્રોને કહ્યું। ત્યારે રાવણ બોલ્યો, દેવતાઓને જીતવા માટે અમારે તપ કરવા જવું પડશે। એમ કહી 3 જણા એ વનમાં જઈ તીવ્ર તપસ્યાનો પ્રારંભ કર્યો અને બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માંગ્યું। ત્યારે બ્રહ્માજી એ 3ને વરદાન આપી પોતે અંતર્ધાન થયા। આમ બ્રહ્માજીનું વરદાન મળતા રાવણ પાછો પાતાળ લોકમાં માલ્યવાન પાસે આવ્યો અને અસુરોનું સૈન્ય લઈ દિગ્વિજય કરવા ધરતી પર આવ્યો ને પહેલા પૃથ્વી, પછી સ્વર્ગલોક અને અંતે મૃત્યુલોક પર વિજય મેળવી ત્રિલોકીનો રાજા થયો। અને તેના લગ્ન મંદોદરી સાથે થયા, પરંતુ પોતે આસુરી વૃત્તિનો હોવાથી ખૂબ જ અધર્મ આચરતો
અને ગાય, બ્રાહ્મણ, ઋષિ મુનિઓને પીડા પહોંચાડવા લાગ્યો અને સારી ત્રિલોકીમાં હાહાકાર મચાવી દીધો. તેનાથી ત્રસ્ત થઈ પૃથ્વી ગાયનું રૂપ લઈ બ્રહ્માજી પાસે ગઈ. ત્યારે બ્રહ્માજી તેને લઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે ગયા અને ત્યાં પ્રાર્થના પૂર્વક તમામ વૃત્તાંત કહ્યું. ત્યારે શ્રીહરિ વિષ્ણુએ પ્રસન્ન થઈ પોતે માનવ રૂપે અવતાર લઈ અસુરોનો નાશ કરશે એમ કહી તેઓને રાજી કર્યા. પછી પોતે અવતાર લેવાનું નક્કી કર્યું. આ બાજુ અયોધ્યા નગરી માંગ સૂર્યવંશમાં રઘુ નામે રાજા થયા અને તેના વંશમાં અંશ અને તેના પુત્ર દશરથ નામે રાજા થયા. તેઓ ખૂબ જ પરાક્રમી અને ધર્મવાન હતા ને જરૂર પડે ત્યારે દેવતાઓની મદદ કરવા તેની સાથે યુદ્ધમાં પણ જતા અને વિજય મેળવતા આવા પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા હતા. તેમને અનેક પત્નીઓ હતી. તેમાં 3 મુખ્ય કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી હતી. પરંતુ સંજોગો વસાત તેમને ત્યાં કોઈ સંતાન ન હતા. તેથી એક વખત તેમના રાજ્યગુરુ વશિષ્ઠ ઋષિને પ્રાર્થના કરીને કહ્યું કે હે ગુરુ મહારાજ, મારે કોઈ પુત્ર નથી, તો તમે કંઈક ઉપાય બતાવો. ત્યારે ઋષિએ કહ્યું, તેના માટે પુત્ર કામેશથી યજ્ઞ કરવો પડે. તો રાજા કહે તે આપ જ કરાવો. ત્યારે ઋષિ કહે તે યજ્ઞ હું ન કરાવી શકું, પરંતુ તેનો અધિકાર એકલ શૃંગી ઋષિનો છે ને તે કરાવશે, તેથી તેની પાસે જા. એટલે રાજા એકલ શૃંગી ઋષિ પાસે ગયા અને પોતાનું વૃત્તાંત કહ્યું. ત્યારે તેઓ યજ્ઞ કરાવવા રાજી થયા અને અયોધ્યા પધાર્યા. ખૂબ જ ધામધૂમથી ને શાંતિપૂર્વક યજ્ઞ પૂરો થયો ને ફળ સ્વરૂપે યજ્ઞ નારાયણે પ્રગટ થઈ રાજાને ખીર અર્પણ કરી. તે ખીર રાજાએ પોતાની રાણીઓને આપી અને તેઓએ ગ્રહણ કરી. સમય જતા ચૈત્ર માસનો શુક્લ પક્ષ આવ્યો ને 9મી તિથિના દિવસે અભિજીત નક્ષત્ર હતું. ત્યારે બપોરે 12 વાગે મોટી રાણી કૌશલ્યાએ એક પુત્રને જન્મ દીધો. તેનું નામ રામ રાખ્યું. ત્યાં તેની બીજી રાણી કૈકેયીએ એક પુત્રને જન્મ દીધો. તેનું નામ ભરત રાખ્યું. અને ત્રીજી રાણી સુમિત્રાએ 2 પુત્રોને જન્મ આપ્યા. તેનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખ્યું. આમ ચારેય પુત્રો ધીમે ધીમે મોટા થવા લાગ્યા ને પછી વશિષ્ઠ મુનિએ તેમને તમામ પ્રકારની વિદ્યાઓ ભણાવી. ત્યારબાદ રાજાએ ભગવાન શ્રીરામને યુવરાજ પદે સ્થાપિત કર્યા ને એકવાર વિશ્વામિત્ર ઋષિ પધાર્યા ને યજ્ઞની રક્ષા કરવા રામ લક્ષ્મણની માંગણી કરી. ત્યારે અનિચ્છાએ પણ બંને પુત્રોને તેની સાથે મોકલ્યા. આશ્રમે જતા રસ્તામાં તાડકા નામે રાક્ષસી મળી. તેનો નાશ કરી આશ્રમે પહોંચ્યા ને ત્યાં યજ્ઞની રક્ષા કરતા મારીચ અને સુબાહુને પરાસ્ત કર્યા. પછી જનકપુરીથી આમંત્રણ આવ્યું. તે ત્યાં જતા રસ્તામાં ગૌતમ ઋષિની પત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો ને મુનિએ ગંગા નદીનું મહાત્મ્ય કહી સંભળાવ્યું ને સૌ જનકપુરી પહોંચ્યા ને સ્વયંવરમાં જઈ ધનુષ્ય ભંગ કર્યો. ત્યાં કૈલાશ પર્વતથી પરશુરામજી પધાર્યા. તેઓ ધનુષ્ય ભંગથી ક્રોધિત હતા. તેમને શાંત કરી કૈલાશમાં મોકલ્યા ને કુલગુરુ શતાનંદજીને કહી રાજા દશરથને પરિવાર સાથે જનકપુરી પધારવાનું નિમંત્રણ મોકલ્યું ને તેઓ આવ્યા. ત્યારે તેના બીજા 3 પુત્રો સાથે તેમની બીજી 3 પુત્રીઓના વિવાહ નક્કી કર્યા. આમ રામની સાથે સીતાજી, લક્ષ્મણની સાથે ઉર્મિલા, ભરતની સાથે માંડવી અને શત્રુઘ્ન સાથે શ્રુતિ કીર્તિ નામે કન્યાઓના વિવાહ કરી જાન વળાવી તે સૌ અયોધ્યાપુરી આવ્યા. ને સમય જતા રાજા દશરથે શ્રીરામને ગુણિયલ જાણી વશિષ્ઠ મુનિની સલાહ લઈ રાજ્યાભિષેકનું નક્કી કરી સારથી સુમંતને કૈકેયી દેશ જઈ ભરત અને શત્રુઘ્નને તેડી લાવવા કહ્યું. ત્યારે મંથરા ના કહેવાથી કૈકેયી રીસાણાને
દશરથ પાસે 2 વરદાન માંગ્યા. 1. ભરતને ગાદી અને 2. રામને 14 વર્ષનો વનવાસ. તે સાંભળી રાજા મૂર્છિત થયા ને સભાન થતા રાણીને ખૂબ સમજાવ્યા, તે માન્યા નહીં. છેવટે શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીએ તપસ્વીના વસ્ત્ર ધારણ કરી પિતાની આજ્ઞાનું પાલન કરવા વનમાં પ્રયાણ કર્યું. તે શૃંગવેરપુર જઈ ગુહ રાજાના બગીચામાં રાત રોકાયા. આ બાજુ રામના વિરહમાં રાજા દશરથ સ્વર્ગવાસી થયા પછી ભરતને શત્રુજ્ને વિધિવત તેમનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી એકાદશને દ્વાદશ શ્રાદ્ધ કરી તર્પણ વિધિ સંપન્ન કર્યો. ને આ બાજુ શ્રીરામ અયોધ્યાવાસીઓને સૂતા મૂકી આગળ વનમાં ચાલ્યા. તે ગંગા પાર કરી કેવટને આશીષ આપી ચિત્રકૂટમાં પર્ણકુટી બાંધી રહ્યા. ત્યાં ભરતને શત્રુઘ્ન ત્રણેય માતાઓ તેમજ અયોધ્યાવાસીઓ સાથે આવ્યા ને રામને અવધપુરી પધારી રાજ્ય સંભાળવા વિનંતી કરી. પરંતુ શ્રીરામજીએ ના પાડીને પોતાની ચરણ પાદુકા આપી સૌને અવધપુરી પાછા મોકલ્યા. ને પોતે ત્યાંથી આગળ ગયા. તે વચ્ચે કબંધ નામે રાક્ષસનો ઉદ્ધાર કરી અત્રિ મુનિના આશ્રમે આવ્યા. ત્યાં અનસુયાજીએ સીતાજીને દિવ્ય વસ્ત્ર આભૂષણ આપ્યા. તે ધારણ કરી અત્રિ મુનિને પ્રણામ કરી ચાલ્યા. તે દંડકારણ્યમાં આવી પર્ણકુટી બાંધી રહ્યા. ત્યારે શૂર્પણખા નામે રાક્ષસીએ ત્યાં આવીને શ્રીરામને વિવાહ કરવા કહ્યું. ત્યારે સીતાજીને બતાવી કહ્યું કે પોતે વિવાહિત છે. એટલે તે લક્ષ્મણજી પાસે ગઈ તેણે નાક કાન કાપી લીધા. પછી તેના ભાઈ ખર અને દૂષણ પાસે જઈ ફરિયાદ કરી. તે 14,000 રાક્ષસની સેના સાથે આવ્યા. તેનો રમત માત્રમાં શ્રીરામે વિનાશ કર્યો. પછી શૂર્પણખા રાવણ પાસે લંકામાં જઈ રાવણને આ બધું વૃત્તાંત કહ્યું. ત્યારે તેણે મારીચની સહાયથી કપટ કરી સીતાજીનું હરણ કરી લંકામાં લાવ્યો ને અશોક વાટિકામાં રાખ્યા. આ બાજુ શ્રીરામ સીતાજીની શોધ કરતા આગળ ગયા. તે ગિધરાજ જટાયુ ઘાયલ અવસ્થામાં પડેલા. તેણે સીતાજીની રક્ષા માટે રાવણ સાથે લડાઈ કરી હતી. તે વાત કહી દેહ છોડી દીધો ને તેનો આત્મા શ્રીરામજીમાં લીન થયો. તેની અંતિમ ક્રિયા શ્રીરામે સ્વયં કરી. ત્યાંથી આગળ પંપા સરોવરે પધારી ઘણા વર્ષોથી પ્રભુની રાહ જોતી શબરીના આશ્રમે પધારી તેમના બોર આરોગી તેને દિવ્યગતિ આપી આગળ ચાલ્યા. તે કિશતિવંદા પધાર્યા. ત્યાં હનુમાનજીનો મેળાપ થયો ને સુગ્રીવ સાથે મૈત્રી કરી વાલીનો વધ કર્યો ને રાજ્ય સુગ્રીવને અપાવ્યું ને વાલી પુત્ર અંગદને યુવરાજ બનાવ્યો. પછી સુગ્રીવે મોટી વાનર સેના એકઠી કરી ચારેય દિશામાં સીતાજીની શોધમાં મોકલ્યા. ને દક્ષિણ દિશામાં અંગદ, જાંબુવાન, નલનીલ તેમજ હનુમાનજી વાનર સેના સાથે ગયા. તે સમુદ્ર કાંઠે આવી બેઠા. ને ગિધરાજ જટાયુના ભાઈ સંપાતિ દ્વારા માલુમ થયું કે સીતાજી લંકામાં છે. ને હનુમાનજી 400 ગાઉનો સમુદ્ર ઓળંગી લંકામાં જતા વચ્ચે મૈનાક પર્વત આવ્યો. તેના પર હાથ મૂકી રાજી કર્યો. તે આગળ ગયા. ત્યાં દેવતાઓએ મોકલેલી સર્પોની માતા સુરસા મળી. તેનો બુદ્ધિપૂર્વક પરાભવ કરી આગળ ગયા. તે સિંહિકા નામે રાક્ષસી મળી. તેને મારીને આગળ લંકા પહોંચ્યા. તે નગર દ્વારે લંકિની મળી. તેને મુષ્ટિકા મારી ઉદ્ધાર કર્યો ને લંકામાં જઈ સીતાજીને શોધતા વિભીષણને મળ્યા. તેને રામભક્ત જાણી ભેટ્યા. તેણે અશોક વાટિકાનો માર્ગ બતાવ્યો. તે ત્યાં જઈ માતા જાનકીને મળ્યા ને શ્રીરામના કુશળ સમાચાર કહ્યા. ને પછી ફળ ખાતા હતા ત્યારે રાક્ષસોએ રોક્યા. તેને લડાઈમાં માર્યા. ત્યારે રાવણનો પુત્ર અક્ષય કુમાર આવ્યો. તેને પણ માર્યો. પછી રાવણનો મોટો પુત્ર મેઘનાદ આવ્યો.
ને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી હનુમાનજીને બાંધી રાવણ પાસે હાજર કર્યા. તેને સીતાજી રામને સોંપી દેવા કહ્યું ત્યારે ગુસ્સે થઈ તેણે હનુમાનજીને મારવાનો આદેશ કર્યો. ત્યારે વિભીષણે રોક્યો ને કહ્યું કે દૂતને મરાય નહીં, તેને બીજો દંડ આપો. ત્યારે રાવણના મંત્રીઓના કહેવાથી પૂંછ સળગાવવાનું નક્કી કરી તેના પૂંછડે ઘી તેલવાળા વસ્ત્રો કરીને બાંધ્યા ને આખા નગરમાં ફેરવી ચોક માંગ આવી આગ ચાંપી. ત્યારે હનુમાનજીએ શ્રીરામ કહી આખી લંકાને અનાથની જેમ બાળીને સમુદ્રમાં જઈ પૂંછ બુજાવી ને સીતાજી પાસે આવ્યા ને ચૂડામણી લઈ સમુદ્ર પાર કરી સામે કાંઠે આવ્યા ને સૌ સાથે શ્રીરામ પાસે આવી બધા સમાચાર કહ્યા. પછી શ્રીરામ મોટી વાનર સેના લઈ સમુદ્ર કાંઠે આવ્યા ને સમુદ્રને પ્રાર્થના કરવા છતાં આગળ જવાનો માર્ગ આપ્યો નહીં. પછી વાનર સેના દ્વારા સેતુ બાંધી સામે કાંઠે લંકામાં ગયા ને અંગદને વિષ્ટિ કરવા રાવણ પાસે મોકલ્યો. ત્યાં જઈ તેણે રાવણને સમજાવ્યો. તે ન માન્યો ત્યારે અંગદે પાછા ફરી શ્રીરામને સઘળી વાત કહી. આ બાજુ વિભીષણે પણ સીતાજીને પાછા સોંપવા કહ્યું ત્યારે તેને અપમાન કરી કાઢી મૂકતા તે શ્રીરામ પાસે આવ્યો ને શરણાગત બની શ્રીરામ પાસે રહ્યો. ને પછી સૌ ભેગા મળી રણનીતિ બનાવીને યુદ્ધની તૈયારી કરી. તે ભયંકર યુદ્ધ થયું ને તેમાં સેંકડો સૈનિકો મરાયા. પછી મેઘનાદ દ્વારા લક્ષ્મણજી ઘાયલ થયા ત્યારે હનુમાનજી સુષેણ વૈદ્યને લાવ્યા ને તેના દ્વારા બતાવેલી સંજીવની બુટી લેવા હનુમાનજી ગયા. તે રસ્તામાં રાવણે મોકલેલ કપટ મુનિના રૂપમાં રહેલા રાક્ષસને મારી હિમાલયમાં દ્રોણાંચલ પર્વત પર ગયા ને સંજીવની બુટી ન ઓળખતા આખો પર્વત લઈ આવ્યા. તે ઔષધિ દ્વારા લક્ષ્મણજી સચેત થયા ને તેની જાણ મેઘનાદને થઈ ત્યારે તે દેવી માતાનો યજ્ઞ કરવા ગયો ને ત્યાં આવી હનુમાનજી દ્વારા યજ્ઞનો વિધ્વંસ કરાયો. પછી લક્ષ્મણજીએ તેને માર્યો. પછી રાવણે કુંભકર્ણને જગાડ્યો. તે યુદ્ધમાં આવ્યો ત્યારે શ્રીરામજીએ તેને માર્યો અને અંતે રાવણ પોતે યુદ્ધમાં આવ્યો ત્યારે વિભીષણના કહેવા મુજબ શ્રીરામજીએ તેને માર્યો ને પછી સીતાજીને રામ પાસે લાવ્યા ત્યારે શ્રી પ્રભુએ અગ્નિ પરીક્ષા લઈ વિભીષણ દ્વારા આપેલ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા આવતા વચ્ચે ગંગા ઘાટે ઉતરી કેવટને આશીર્વાદ આપી બુહરાજાને દર્શન દઈ અવધપુરી પધાર્યા ને સૌ પુરવાસીઓએ તેમનું સ્વાગત કર્યું ને શ્રીરામ પ્રભુ નંદીગ્રામમાં જઈ ભરતજીને મળ્યા. તેને સાથે લઈ મહેલે પધાર્યા. પછી ત્રણેય માતાઓને મળી તેમના આશીષ લીધા. ત્યારબાદ ગુરુજનોને બોલાવી સારું મુહૂર્ત પૂંછાવી શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક કર્યો અને સાથે આવેલા વિભીષણ, સુગ્રીવ, જાંબુવાન વગેરેને ભેટ સોગાત આપી અશ્રુભીની આંખે વિદાય આપી. પણ હનુમાનજી તો શ્રી પ્રભુની સેવા માંગ રહ્યા. પછી ધોબી દ્વારા કહેવાયેલા વચનને માટે શ્રી રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો ને વનમાં મોકલ્યા. તે વાલ્મીકીજીના આશ્રમે જઈ રહ્યા. ત્યાં તેમને લવ અને કુશ એમ બે પુત્રને જન્મ આપ્યો ને તે આશ્રમમાં મોટા થવા લાગ્યા. આ બાજુ શ્રી રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો. તેમાં પોતાને એક પત્ની વ્રત હોવાથી સીતાજીની મૂર્તિ બનાવી તે પધરાવી યજ્ઞ સંપન્ન કરાયો ને તેમાં લવકુશે આવીને વાલ્મીકીજીએ શીખવેલ રામાયણનું ગાન કર્યું. તે સૌએ તેને ઓળખી ત્યાં સીતાજીને બોલાવ્યા. પરંતુ ત્યારે ફરી અગ્નિ પરીક્ષાની વાત થઈ ત્યારે સીતાજી ખૂબ જ દુઃખી થયા ને પોતે ધરતીની પુત્રી હોવાથી તેને પ્રાર્થના કરી ત્યારે પૃથ્વી ફાટીને તેમાંથી સાક્ષાત પૃથ્વી દેવીએ બહાર આવી
પોતાની પુત્રી સીતાજીને દિવ્ય સિંહાસનમાં બેસાડી પાતાળ માર્ગે થઈ વૈકુંઠ સીધાવ્યા. તેથી શ્રી રામચંદ્રજી ખૂબ જ દુઃખી થયા ને હવે પોતે પણ વૈકુંઠમાં જવા વિચાર કર્યો ને તેમની પ્રેરણાથી કાળ પુરુષ ત્યાં આવ્યો ને શ્રી પ્રભુને પ્રાર્થના કરી. તે ગયા બાદ શ્રી રાજા રામે લવકુશને રાજ્ય સોંપીને ભરત અને શત્રુઘ્ન સાથે કેટલાક અયોધ્યાવાસીઓને લઈ સરયુ ગંગામાં પ્રવેશ કરી જળ માર્ગે પોતાના વૈકુંઠ ધામ પધાર્યા. આમ શ્રી તુલસીદાસજી કહે છે કે હરિ અનંત હરિકથા અનંત છે, તેને ગાતા પાર આવે નહીં, પરંતુ અહીં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના ગુણાનુવાદ ગાઈને તેમને જન્મ દિવસની શુભકામના પાઠવતા આપણે સૌ આનંદ અનુભવીએ છીએ. આપ સૌ હરિભક્તોને હેતપૂર્વક જય શ્રી રામ, જય જય શ્રી રામ.